મોટા સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી કે જ્યાં 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના વિશાળ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ પાયાના કાર્યકરો ઉમટી પડ્યા હતા। 6 એપ્રિલ 1980ના રોજ સ્થાપિત થયેલી પાર્ટી આજે વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન તરીકે ઉભરી રહી છે। આજના આ કાર્યક્રમમાં કાર્યકરોમાં અવિરત ઉત્સાહ પણ જોવા મળ્યો। રાજેશભાઈ પટેલ પક્ષના ઇતિહાસ, અંત્યોદયની વિચારધારા અને જનસંઘથી શરૂ થયેલી સફર પર પ્રકાશ પાડ્યો। તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ભવ્ય સફરનો શ્રેષ્ઠ નિષ્ઠાવાન અને પુરુષાવર્થ કાર્યકરોને જ જાય છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પદાધિકારીઓએ મક્કમ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ અને આ પાર્ટીના સ્થાપના દિન ઉજવવા માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા આજે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે। કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરવા માટે અમારા રાજેશભાઈ પટેલ સાહેબ પ્રદેશના વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ છોટાઉદેપુર જિલ્લામાં આવતી તમામે તમામ તાલુકા પંચાયત, તમામે તમામ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ખૂબ જ્વલંત વિજયથી પ્રાપ્ત કરશે એવી સૌએ અભિવ્યક્ત કરી છે।